According to society, man is only responsible, not the situation. સમાજ એવું કહે છે, માણસને જોઈને, માણસને અનુભવીને, માણસની તરફ નજર રાખીને અભિપ્રાય આપે છે, ટીકા કરે છે, વખાણ કરે છે. આ માણસ આવો છે, આવો ના હોવો જોઈએ, કેવો હતો, કેવો થઈ ગયો, એ માણસને આખો વહેરી નાખે છે એમની નજરથી, એમના વિચારોથી. આપણે માણસને જોઈને સર્ટિફિકેટ આપી દઈએ છીએ. હું એમ નથી કહેતો જે કરી રહ્યો છે ખોટું કરી રહ્યો છે અને એને તમે સાચું કહો, નહીં. હા, એ ચોક્કસ ખોટું કરી રહ્યો છે, સમાજ ના સ્વીકારે, દુનિયા ના સ્વીકારે એવું કરી રહ્યો છે, કબૂલ. અને આપણે ત્યાં અટકી જઈને એને સર્ટિફિકેટ આપી દઈએ છીએ. આ દારૂડિયો છે, આ જુગારી છે, આ જુઠ્ઠો છે, આ બેઈમાન છે, આ નાલાયક છે, સર્ટિફિકેટ આપે. આ એક વ્યક્તિત્વને અન્યાય છે. મેં એક બહુ સુંદર ફિલ્મનો એક સંવાદ વાંચ્યો હતો. कोई भी गुनहगार अपनी मां की कोख से गुनहगार पैदा नहीं होता. બહુ જ સાચી વાત છે. બાળક તો ઈશ્વર જેટલું નિર્દોષ એટલું પવિત્ર હતું. હવે ગુનેગાર કેવી રીતે થયો? માં ગુનેગારને જન્મ આપી જ ના શકે. માં ઈશ્વરના સ્વરૂપને જન્મ આપે છે અને આપણે ઈશ્વરનું સ્વરૂપ જ હતા. અને જ્યારે ફિલ્મોમાં ચીસો પાડીને કહેતો હોય છે, મેં ગુનેગાર નહીં હું સાહેબ, મેરા કોઈ કસૂર નહીં, મેં નિર્દોષ હું. અને ત્યારે એની અંદર આ પીડા હોય છે. હા, હું દારૂડિયો છું, હું જુગારી છું, મેં ખૂન કર્યું, મેં ભ્રષ્ટાચાર કર્યો, મેં બધું ખોટું કર્યું, સાચું છે, પણ એ તો પૂછો મેં એ કેમ કર્યું, શા માટે મેં કર્યું? હું જન્મ્યો નહોતો ગુનેગાર તરીકે. જન્મ્યો ને મને દાણચોરી નહોતી આવડતી, મને ગુંડાગીરી નહોતી આવડતી, ભ્રષ્ટાચાર નહોતો આવડતો, લાંચલૂંટ નહોતી આવડતી. જન્મ્યો ત્યારે મને કઈ નહોતું આવડતું. અચાનક વાતાવરણ બદલાયું, કુટુંબની સ્થિતિ બદલાઈ, સમાજ મારી તરફેણમાં ન રહ્યો, સ્થિતિ મારી તરફેણમાં ના રહી અને હું દર પગથિયું પછી પગથિયું ચૂકતો ગયો સ્થિતિને કારણે. I was not interested. I promise you. કે દાઉદ પણ દાઉદ બનવા નહોતો જ માંગતો, ના જ માંગતો હોય. સમાજ સ્થિતિ પેદા કરે છે. હિટલર પણ સરમુખત્યાર બનવા નહોતો માંગતો. He was a beautiful painter. તમે ક્યાં લઈ જાઓ છો કે લાખો લોકોને મારી કાઢે? પરિસ્થિતિ એવી પેદા થાય છે કે કોઈ પણ વ્યક્તિનું વાણી, વર્તન, વિચાર બધું બદલાઈ જાય. પરિસ્થિતિને ઓળખો કે આ સ્થિતિ આવી ના હોત તો આ માણસ આવો ના હોત. અને એના અંગે આખો સમાજ એક ગેરસમજણ પેદા કરે છે, એને ખોટું વ્યક્તિત્વ આપે છે અને એની પાછળ પડી જાય. નહીં, માણસ ગુનેગાર નહોતો, એની પરિસ્થિતિ ગુનેગાર હતી. અને આપણે પરિસ્થિતિને બિલકુલ ધ્યાનમાં જ નથી લેવી, એમને માળે ધડ અભિનય આપી દેવા છે, અભિપ્રાય આપી દેવા છે. અને એક આખું વ્યક્તિત્વ પછી શું થાય છે કે હવે તમે કહ્યું મને તો હું એવો જ થઈશ. તમે કોઈ એક માણસને કાયમ કીધા કરશો તું ચોર છે, ચોર છે, ચોર છે, ચોર છે, this constant hammering એની ઉપર ત્રાસ કરી કાઢશે. ચોર છું ને, હા તો હવે ચોર બનીને તમને લોકોને બતાવું કે ચોરી શું ચીજ છે. પરિસ્થિતિને સમજીશું તો વ્યક્તિની ઓળખાણ સાચી થઈ જશે.